કરતા નેતા કે અન્ય કોઈ વ્યક્તિએ ભાજપના અને ખાસ કરીને પીએમ મોદીના વખાણ કર્યા હોય કદાચ આવું ક્યાંય નથી બન્યું, પરંતુ કોંગ્રેસના એક કોર્પોરેટર મહિલા એવા જોવા મળ્યા છે કે જેઓ પીએમ મોદીના મોટા ફેન છે. એક તરફ જ્યાં કોંગ્રેસીઓ સંસદથી લઈને રસ્તા સુધી પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ કૃતિકા વૈદ્ય નામના કોંગ્રેસના કોર્પોરેટર છે, તેમણે પીએમ મોદીના નોટબંધીના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ વાતની જાણકારી તેમના ફેસબુક એકાઉન્ટ પર મળી છે. મહત્વનું છે કે કૃતિકા વૈદ્ય નવસારી નગરપાલિકાના કોર્પોરેટર છે. સંવાદદાતા રાકેશ સોલંકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, કોંગ્રેસી કોર્પોરેટરનું વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ અને તેમના કાર્ય પ્રત્યેનો પ્રેમ જગ જાહેર હવે ધીરે ધીરે થઈ રહ્યો છે. આ પહેલા રંગોળીને હવે જે સરકારનો નિર્ણય છે તેને લઈને હવે સમર્થન. ખાસ એ જાણવા માંગીશું કે ફેસબુક પેજ પર કેવા પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે અને શું આપની કોર્પોરેટર સાથે વાત થઈ છે, તેમનું શું કહેવું છે? સામાન્ય રીતે વાત કરીએ તો આપણે જનરલી કોંગ્રેસ કોઈ પણ ટોપિક પર બીજેપીનો વિરોધ કરતી હોય છે, પરંતુ સમગ્ર દેશમાં આ પરિસ્થિતિ છે જે વિરોધ કોઈ પણ બાબતનો વિરોધ કરો, પરંતુ નવસારી નગરપાલિકાની નગર સેવિકા જે વોર્ડ નંબર 11 માંથી ચૂંટાઈ આવી છે, એ જે મોદી પ્રેમ દર્શાવ્યો છે તે દિવાળી દરમિયાન રંગોળી સ્પર્ધાથી એને પૂર્ણ થઈ હતી. રંગોળીથી ચિત્ર દર્શાવ્યા બાદ જે કોમેન્ટ મળી ત્યારબાદ મોદીના પ્રેમમાં રંગાઈ ગઈ હતી. કૃતિકાની વાત કરીએ તો કૃતિકા અત્યારે જે વોટ્સઅપ ગ્રુપ આવતું હોય છે વોર્ડ નંબર 11 નું, તે વોટ્સઅપ ગ્રુપમાં અવારનવાર આઈ લવ મોદી, ગ્રેટ મોદી એ પોસ્ટ કરતી રહે છે અને ફેસબુક પર ઘણા ચર્ચામાં રહી છે, જેને લઈને કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવસારી જિલ્લાની કોંગ્રેસ એક મહિલા કોર્પોરેટર જો આ પ્રકારનું મોદી પ્રેમ બતાવતી હોય તો કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. બિલકુલ રાકેશ, ધન્યવાદ જાણકારી માટે. તો દર્શક મિત્રો, કૃતિકા વૈદ્ય નામના નવસારીના મહિલા કોર્પોરેટર છે જેમનો મોદી પ્રત્યેનો પ્રેમ હવે ધીરે ધીરે જગ જાહેર થઈ રહ્યો છે. તો આપણી સાથે ખુદ કૃતિકાબેન વૈદ્ય આપણી સાથે મહિલા કોંગ્રેસી કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે. કૃતિકાબેન, સૌથી પ્રથમ તો સ્વાગત છે વીટીવીમાં. અને કૃતિકાબેન, ખાસ એ પૂછવા માંગીશું કે દિવાળી સમયે તમે નરેન્દ્ર મોદીની રંગોળી કરી, ત્યારબાદ હવે કેન્દ્ર સરકારના એક તરફ કોંગ્રેસ જ્યારે સદનથી લઈ રસ્તાઓ સુધી વિરોધ કરી રહ્યું છે, તેવામાં આપ નરેન્દ્ર મોદી અને ખાસ નરેન્દ્ર મોદીના નિર્ણયનું સમર્થન કરી રહ્યા છો. શું કારણ લોકો માની શકે આ સમર્થન પાછળ? જી મેં દિવાળી પર મોદીજીની રંગોળી પોર્ટ્રેટ કરી હતી અને આઈ ફીલ સો પ્રાઉડ. અને હમણાં પણ જે એમને સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય લીધો છે તે ખૂબ જ સુંદર અને સરસ છે. મારી તો એક જ મેસેજ છે કે આપણા ભારતમાં બધા એકજૂટ થઈને મોદીજીને સપોર્ટ કરવો જોઈએ. બીકોઝ કે તમે પણ જાણો છો કે 500 અને 1000 ની ડુપ્લિકેટી કરન્સી આપણા ભારત દેશમાં કેટલી બધી આવી ગઈ હતી અને એ જે સ્ટોપ થયું છે તો તમે જુઓ અર્થતંત્રમાં, કાશ્મીરમાં પણ જુઓ, આતંકવાદી મુદ્દો પણ જુઓ. આજે કાશ્મીર કેટલું સુંદર અને શાંત થઈ ગયું છે. કૃતિકાબેન, આને લોકો આને કોંગ્રેસ પ્રત્યેનો વિરોધ સમજે કે પછી વડાપ્રધાનના કાર્ય પ્રત્યેનો પ્રેમ? હું તો મારા દ્રષ્ટિકોણ પ્રમાણે મોદીજીને ખરેખર સપોર્ટ આપવો જોઈએ. અને કારણ કે બધા જ જાણે છે 500 ની ડુપ્લિકેટ નોટની કરન્સી આજે તમારા હાથમાં પણ આવી હશે, મારા હાથમાં આવી હશે, દરેક ભારત દેશના નાગરિકોના હાથમાં આવી હશે. આ જે કાળું ધન છે, હવે તમે વિચારો કે આપણું ભારત દેશ કેટલું ફ્યુચર બ્રાઇટ છે. બિલકુલ. એટલે કૃતિકાબેન, એક અંતિમ સવાલ આપને પૂછવા માંગુ છું કે શું હવે આપના ચાહકો, મોદીજીના ચાહકો અથવા તો ભાજપના કાર્યકર્તાઓ શું એવી આશા રાખે કે આપ જલ્દી જ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છો? જી બની શકે. બિલકુલ કૃતિકાબેન, ધન્યવાદ વીટીવી જોડે વાત કરવા બદલ. તો આ હતા કોંગ્રેસ મહિલા કોર્પોરેટર કૃતિકા વૈદ્ય, જેમનું જણાવવું છે કે ભવિષ્યમાં એવું શક્ય પણ બને કે તેઓ ભાજપ સાથે જોડાય.